તો રાજકોટમાં સતત બીજા દિવસે આરોગ્ય વિભાગ મેદાને આવ્યું। બાલાજી રસ્થાળ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। દરોડા દરમિયાન એકવાસી વસ્તુઓ મળી આવી છે। બાલાજી રસ્થાળમાં લોટમાંથી જીવાતો મળી આવી। રાજકોટના મેયરે ગઈકાલે જ આરોગ્ય સાથે છેડા કરનારાઓ પર કાર્યવાહીની ચેતવણી આપી હતી। સતત બીજા દિવસે રાજકોટમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। આરોગ્ય વિભાગની ડ્રાઈવ દરમિયાન હોટેલ અને રેસ્ટોરન્ટની અનેક ગેરરીતિઓ સામે આવી છે। રાજકોટમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા સતત બીજા દિવસે દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ જે આ બાલાજી થાર નામનું રેસ્ટોરન્ટ છે અને ત્યાં હાલ દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। રસોડાની અંદરના આ દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે રસોડું હોય છે તે સૌથી મહત્વનું માનવામાં આવતું હોય છે અને અહીંયા જે આ પ્રકારે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ફૂડ વિભાગની ટીમ છે તેમના દ્વારા અહીંયા જે આ પ્રકારે કયા પ્રકારે ખાવાનું બનતું હોય છે, કેવી રીતના રેસ્ટોરન્ટમાં કામગીરી કરવામાં આવતી હોય છે તેને જ લઈને હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો જે પ્રમાણેનું હાલ જે ફૂડ વિભાગની ટીમ છે તે અહીંયા પહોંચી છે અને તપાસ છે તે કરી રહી છે। અંદરના જે દ્રશ્યો છે તે બતાડવાનો પ્રયત્ન કરીશ કે આ પ્રકારનું ખોરાક છે તે અહીંયા આપવામાં આવતો હોય છે અને તેને જ લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। રેસ્ટોરન્ટ છે અને આ રેસ્ટોરન્ટની અંદરના આ દ્રશ્યો છે, રસોડાની અંદરના આ દ્રશ્યો છે કે આ પ્રકારે હાલ જે આ ખાવાનું જે બનાવતા હોય છે અને ખાવાનું લોકો જે આરોગતા હોય છે અને તેને જ લઈને દરોડો છે તે પાડવામાં આવ્યો છે અને હાલ જે પ્રમાણેના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। જે મટીરિયલ છે તે વાપરવામાં આવતું હોય છે, કયા પ્રકારનું મટીરિયલ છે તે વાપરવામાં આવતું હોય છે। બાલાજી થાળ નામના જે આ રેસ્ટોરન્ટમાં આ પ્રકારના દ્રશ્યો છે, આ ચટણી સહિતનો મુદ્દા માલ છે તે જોવા મળી રહ્યો છે। કયા પ્રકારનું મટીરિયલ છે તે વાપરતા હોય છે, જે આ મરચાનો જથ્થો છે, સાથે સાથે જે મસાલા છે, કયા પ્રકારના મસાલા વાપરવામાં આવતો હોય છે અને તેને જ લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ તો જે આ જથ્થો છે તે બહાર મૂકવામાં આવ્યો છે, એટલે કે જથ્થામાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ કરવામાં આવી છે કે નહીં તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બીજા દિવસે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને હાલ આ પ્રકારે અલગ અલગ જે આ વસ્તુઓ છે તે ભેળસેળવાળી છે કે કેમ તેને લઈને ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે આ ચટણીનો પેકેજ છે, ચટણીના પેકેજ સહિતની જે વસ્તુઓ છે તેનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રેસ્ટોરન્ટમાં મોટા ભાગે લોકો છે તે અલગ અલગ વસ્તુઓ આરોગતા હોય છે અને તેને જ લઈને હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। રાજકોટના જે આ કહી શકાય છે કે બાલાજી થાલ નામનું રેસ્ટોરન્ટ છે અને તેને જ લઈને ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। હાલ બીજા દિવસે સતત દરોડા પાડવાની કામગીરી છે તે કરવામાં આવી છે અને તેને જ લઈને હાલ ચેકિંગ છે તે કરાઈ રહ્યું છે અને સતત જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અલગ અલગ જે રેસ્ટોરન્ટમાં ચેકિંગની હાથ ધરવામાં આવી છે કાર્યવાહી। સતત બીજા દિવસે આ પ્રકારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને સતત ચેકિંગને લઈને પણ જે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણેના દ્રશ્યો છે, સ્ટાફ છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પ્રમાણે બાલાજી રેસ્ટોરન્ટના આ દ્રશ્યો છે। ભાઈ, ચાલુ થઈ ગયું છે રેસ્ટોરન્ટ? ઓપન છે 250-300 બધો ને સાહેબ અચાનક પડ્યો છે ના, હમણાં 12 વાગ્યાથી ચાલુ થાય છે, 12 કે 3 હા પહેલા દરોડો પાડ્યો છે। ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે હજુ આવ્યા નથી, પરંતુ 12 વાગ્યા પહેલા જ આ દરોડો પાડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને જે પૂછવાનો પ્રયત્ન કરીશું, જે લોટમાં જીવાતો નીકળવાની ઘટનાઓ છે તે બની છે અને તેને જ લઈને સાહેબ શું કહેશો? અત્યારે અમે જે છે એમાં હજી સંજ્ઞાન મેળવી રહ્યા છીએ। અમે એ પ્રમાણે સાહેબની મંજૂરી મળી હતી આગળ કાર્યવાહી વધારાની। અત્યારે અંદર જે છે એમાં લોટ છે એની અંદર જીવાત મળેલ છે, ઉપરાંત જે પ્રીપેડ વસ્તુઓ જે સંગ્રહ કરેલી છે એ જોવા મળેલ છે। ખાસ કરીને એમાં 50 કિલો જેટલો તો અંદર પૂરણપોળીનો મસાલો છે, પૂરણપોળીનો મસાલો છે અને બીજી લગભગ 30 કિલો જેવી તો અંદર ચટણી છે। એ ચટણી જુદી છે, પ્રીપેડ ચટણી જે છે એ પણ છે અને બીજી જે છે એ 15 કિલો જેવી તો ચટણી બીજી છે। આ બાલાજી રસ્થાળ છે એ બાલાજી થાળ જે છે અત્યારે વેસ્ટગેટ રૈયા ચોકડી પાસે
આજે અત્યારે આપણી ટીમ છે હજી શરૂઆત કરેલ છે ઝુંબેશના ભાગ સ્વરૂપે, અને અત્યારે આપણે જે સવારે જે આ જોઈ રહ્યા છો તમે, હજી અમારે કાર્યવાહી ચાલુ જ છે, અને કાર્યવાહીના અંતે અમે આ વસ્તુઓ જે વાંધાજનક મળશે એનો નાશ કરીશું અને એને શિક્ષાત્મક કાર્યવાહી પણ કરીશું. ચોક્કસથી જે પ્રમાણેના જીવાતો વાળો લોટ છે તે મળ્યો છે, આપણે જીવાત વાળો લોટ બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જીવાત જે મળી છે, લોટમાં જીવાતો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, ધનેરા સહિતની વસ્તુઓ છે તે જોવા મળી રહ્યા છે. ધનેરા, જે આ ધનેરા વાળો લોટ છે તે છે, જીવડા વાળો લોટ દેખાઈ રહ્યો છે, ને તેને જ લઈને અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે પ્રમાણે ધનેરા સહિતનો આ લોટ છે દેખાઈ રહ્યું છે કે કયા પ્રકારે જે લોટ મળ્યો છે ને લોટને લઈને જે અનેક સવાલો છે તે હાલ તો ઉભા થઈ રહ્યા છે. ટીમ દ્વારા દરોડો છે તે પાડવામાં આવ્યો છે અને હાલ ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. રસોડામાં જે પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે તે પણ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ધનેરા વાળો લોટ મળ્યો છે અને આ પ્રકારે લોટ મળ્યો છે અને તેને જ લઈને સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આ વાસી ગોળ છે સહિતનો જે જથ્થો છે, ફૂગ થઈ ગયેલો ખોરાક છે, તે પ્રકારનું આ પનીર જે કહી શકાય છે તે પણ જોવા મળી રહ્યું છે. અને આ પ્રકારના દ્રશ્યો છે તે સતત બીજા દિવસે રાજકોટમાં સામે આવ્યા છે. રાજકોટના જે ગુજરાતી જે રેસ્ટોરન્ટ છે ત્યાં આ પ્રકારનો દરોડો છે તે પાડવામાં આવ્યો છે. રૈયા ચોકડી નજીકના આ જે બાલાજી રસ્થાળ નામનું રેસ્ટોરન્ટ છે ત્યાં દરોડો પાડવામાં આવ્યો છે. સતત બીજા દિવસે મોટા રેસ્ટોરન્ટ ઉપર આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે સુંદરબાબી ટીવી ન્યૂઝ રાજકોટ.